રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ જા એન્ટરપ્રાઇઝ નામના યુનિટમાં આગ લાગવાની ઘટના બની હતી અને સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી. તો આગમાં 3 કર્મીઓ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. દાઝેલાઓને પ્રથમ સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. ગોપાલના ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. ત્યારે ગાંઠિયા ખાતા માતા અને બાળકીની તબિયત બગડી છે. શરીરમાં પોઈઝન હોવાનું આરોગ્યકર્મીનું નિવેદન સામે આવ્યું છે. બાળકીની તબિયત હાલ સ્થિર છે. તેમજ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જે ગાંઠિયાનું પેકેટ છે તેમાંથી મરેલો ઉંદર નીકળે છે અને તેના કારણે અત્યારે માતા તેમજ બાળકીની જે તબિયત છે તે નાદુરસ્ત જોવા મળી રહી છે. ગોપાલ કંપનીનું પેકેટ હતું. તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલા વાટકીમાં કાઢ્યા. પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એક ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી તળેલ મરેલી ઉંદરી નીકળી. કસ્ટડીમાંથી આરોપી ભાગ્યો અને નાટકીય રીતે પકડાયો છે. ત્યારે બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકનો આ બનાવ સામે આવ્યો છે. પોક્સો કેસનો આરોપી પોલીસ મથકથી ભાગ્યો હતો. સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા ભાગ્યો હતો. પોલીસની નજર ચૂકવીને આરોપી મહેશ ઠાકોર ભાગીને એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો. જોકે પોલીસે પીછો કરતા આરોપી બીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો. જે બાદ પોલીસે તેને દબોચીને શિહોરી હોસ્પિટલ ખસેડ્યો હતો. અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, જે આરોપી છે તે જેલમાંથી ભાગી ગયો અને ત્યારબાદ દબોચી લેવામાં આવ્યો હતો. આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી? ચોક્કસથી બોલ, વહેલી સવારે જયારે શિહોરી પોલીસ મથકે પોસ્કોના ગુનામાં અટકાયત કરેલા મહેશ ઠાકોર નામના આરોપીને સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢ્યો હતો, ત્યારે જ તે પોલીસની નજર ચૂકવીને તે બજારમાં ભાગી ગયો હતો. અને જે આરોપી હતો તે બજારમાં ફરાર થઈ ગયો હતો. તેની પાછળ પોલીસ પણ પકડવા માટે ભાગી હતી. અને આ ફિલ્મી દ્રશ્યો જે છે તે શિહોરીની બજારમાં જોવા મળ્યા હતા. તે બાદ જે આરોપી છે તે એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો અને પોલીસે આજુબાજુથી તેને ઘેરી લેતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો. અને તાત્કાલિક અત્યારે તો ઈજાગ્રસ્ત મહેશ ઠાકોરને સારવાર માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે કોની બેદરકારીથી આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. યાત્રિકોને બેટ દ્વારકા ન આવવા સૂચના આપવામાં આવી છે. તો બેટ દ્વારકાના યાત્રિકો માટે વાહનો બંધ કરવામાં આવ્યા છે. સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. તો બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરવાનું શરૂ થયું છે. દબાણ હટાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ અગાઉ નોટિસ પાઠવી હતી અને હવે કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદરા, ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બેટ દ્વારકામાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકામાં હાલ જે મેગા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. બેટ દ્વારકા પાસે જે આ પોલીસનો બંદોબસ્ત ગોઠવવા દેવામાં આવ્યો છે. સાથે જે સુદર્શન બ્રિજ છે તે બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે યાત્રિકોને પણ બેટ દ્વારકામાં ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલ બેટ દ્વારકામાં અંદાજિત 50 થી વધુ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત હાલ બેટ દ્વારકામાં ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ મેગા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.
તો બેટ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। આ સાથે જે યાત્રિકો છે તેમને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે બેટ દ્વારકામાં પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે જે બ્રિજ છે તે પણ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે લોકો દ્વારા, તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હવે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તે દબાણો હટાવવાની કામગીરી બુલડોઝર મારફતે કરવામાં આવી રહી છે। આ સાથે યાત્રિકોને પણ અપીલ કરવામાં આવી છે કે અત્યારે બેટ દ્વારકા આવે નહીં અને ત્યાંનો પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ આ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં બેટ દ્વારકામાં હાલ પૂરતું જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અગાઉ પણ જિલ્લાના કેટલાક એવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યાં હર્ષદ, નાવદરા, ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને હવે અત્યારે બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી। બેટ દ્વારકામાં સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તેને લઈને નોટિસ પણ જારી કરવામાં આવી હતી। પાલિકા તરફથી અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ હવે કરોડોની કિંમતી જમીનો પરના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ પહેલા નોટિસ આપવામાં આવી, ત્યારબાદ જે દબાણો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। આ સાથે આખો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે દબાણ હટાવવા માટે અને તમામ પ્રકારની તૈયારીઓ કર્યા બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે, તેમજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, બેટ દ્વારકા ખાતે જે અત્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, અત્યારે કયા પ્રકારનું ત્યાં આગળ માહોલ જોવા મળી રહ્યો છે, કોણ કોણ હાજર છે, કયા પ્રકારે આખો એક્શન પ્લાન ઘડી તૈયારી કરવામાં આવી છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે બેટ દ્વારકામાં જે મેગા ડિમોલેશન છે તે તંત્ર દ્વારા હાલ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો 1000 જેટલા પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં બાલાપરા વિસ્તારમાં 40 થી 50 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા, તે બાંધકામ હાલ તોડી પાડવામાં આવ્યા છે અને શરૂઆત પણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં કોઈ પણ વ્યક્તિને બેટ દ્વારકામાં પ્રવેશ કરવાની મનાઈ છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હાલ બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં 50 જેટલા જે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે। જે મુકુંદ, કેટલા સમયગાળાથી આ જે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી છે એ શું વહેલી સવારથી કરી દેવામાં આવી છે? કેટલા સમયગાળાથી શરૂઆત થઈ છે? જે પ્રકારે વાત કરવામાં આવે બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, કઈ રીતના ઓપરેશન પાર પાડવાનું છે, કેટલાક જે ધાર્મિક સ્થળો છે તેને પણ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે વાત કરીએ તો બેટ દ્વારકામાં હાલ 1000 પોલીસ કર્મીઓનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ બેટ દ્વારકામાં ડિમોલેશન પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે। જે મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।